આપણે એક વાતનું સમાધાન કરીએ, સત્સંગની વાત કરીએ। આદિ જગતગુરુ શંકરાચાર્ય કહે છે કે બંધનનું કારણ મન છે। મનથી બંધાણા છીએ, મનથી જ છૂટવાનું છે। મન જ બંધન અને મોક્ષનું કારણ છે। મનથી જ બંધાણા છો, મનથી જ મુક્ત બનવાનું છે। શંકરાચાર્ય ભગવાન કહ્યું છે એ પ્રમાણે જ આપણે વાત કરીશું। તો પ્રથમ એક વાત વિચારીએ કે એક ભાઈને ગધેડાનો માલિક હતો, એને બે ગધેડા હતા। આખો દિવસ એને ચરવા માટે, મજૂરી માટે ગધેડાને લઈ જાય અને સોંજે બાંધવા માટે જ્યારે ઘરે લાવ્યું તો ગધેડાને બાંધવા માટે એક જ રસ્સી હતી, એક જ દામણ હતું। ગધેડાને બાંધવાનો એને પ્રયાસ કર્યો, એક ગધેડાને બાંધી નાખ્યું, પરંતુ બીજું ગધેડું હતું એ બંધાય નહીં। બહુ મહેનત કરી, એક ગધેડું તો બાંધી નાખ્યું, પરંતુ બીજાને કઈ રીતે બાંધવું એને રસ્સી ન ચડી। બાજુમાં એક સંત, કોઈ સજ્જન સારા વ્યક્તિ હતા, સમજદાર વ્યક્તિ હતા, એમને કહ્યું કે અરે કેમ ભાઈ, તકલીફમાં છે કંઈ? તો ગધેડાનો માલિક કે હા, બે ગધેડા છે, બાંધવા માટે એક જ રસ્સી છે, એક જ દામણ છે। હવે બે ગધેડાને બીજાને કઈ રીતે બાંધવું? એકને તો મેં બાંધી નાખ્યું, પરંતુ બીજાને હવે કઈ રીતે બાંધવું? તો ભાઈ કહે છે કે એક કામ કરો, ગધેડાના નીચે નમી અને પગની ઉપર જે રીતે તમે દામણ આપતા હોય, રસ્સી બાંધતા હોય, એ રીતે એક્શન કરી અને ગધેડાને બાંધી દો, ગધેડું બંધાઈ જશે। ભાઈ કે એમ કરવાથી ગધેડું ઊભું રહેશે? અરે તમે કરી તો જુઓ, અખતરો પ્રયત્ન કરી તો જુઓ। તો ગધેડાનો માલિક હતો, એને ખાલી ગધેડાના નીચે નમી અને જે પગે દામણ આપવાની, જે રસ્સી બાંધવાની જે એક્શન હતી એ કરી, અને ખાલી રસ્સી હતી નહીં, પરંતુ ખાલી એને બાંધવાનો પ્રયાસ કરી, બાંધી અને જતો રહ્યો। રસ્સી હતી નહીં, ખાલી એક્શનથી જ એક પ્રેક્ટિસ કરી અને બાંધી અને જતો રહ્યો। સવારે આવી અને જોયું તો એ ગધેડું જેમ બાંધ્યું હતું એમ જ ઊભેલું, જે રસ્સી વગરનું હતું એ પેલા રસ્સીવાળા ગધેડાને છોડી અને ચાલતો થયો, પણ જેને નથી બાંધેલી રસ્સી એને બહુ ધોકા માર્યા, 2-3 ધોકા મૂકી દીધા, પરંતુ પેલું ગધેડું ચાલે નહીં, આગળ ચાલે નહીં। પેલા સજ્જન વ્યક્તિ ફરી આવીને કીધું કે બિચારાને મારો છો કેમ? તો કે એને બાંધેલું નથી પણ ચાલતું નથી, કે કાલે ખાલી બાંધ્યું હતું એ રીતે હવે ખાલી છોડવાની પણ પ્રેક્ટિસ કરવી પડશે, તો જ આ ગધેડું છૂટશે। પેલા ભાઈએ ખાલી બાંધ્યું હતું એ રીતે હવે ખાલી છોડવાનો પ્રયત્ન કર્યો, તો ગધેડું ચાલી નીકળ્યું છોડતા સાથે જ। બસ આપણું પણ એવું જ છે, તમે બંધાણા નથી, તમે ગુલામ બની ગયા છો, ગુલામ છો નહીં, તમે તમારી જાતને ગુલામ માની લીધા છે। જેને તમે ખોળો છો એ તમારા ભીતર છુપાયેલું પડ્યું છે, જેને તમે શોધી રહ્યા છો એ તમે છો, જે પરમાત્માની શોધમાં તમે નીકળ્યા છો એ તમે પોતે છો। જ્યાં સુધી એ શાનને, એ વાતને, એ ગહન દ્રષ્ટિને જ્યાં સુધી આપ નહીં સમજો, ત્યાં સુધી આપને કોઈ મુક્ત નહીં કરી શકે। કોઈ સદગુરુ તમને મુક્ત નહીં કરી શકે, કોઈ સંત તમને મુક્ત નહીં કરી શકે, કોઈ પીર પેગંબર આવીને તમને મુક્ત નહીં કરી શકે। આપ બળે જ બંધાણા છો, આપ બળે છૂટો। એટલા માટે આપણા સંતો પણ કહે છે, આપણા સંતો કહે છે કે જગત જુગ બંધનની જેલ એને તોડવી મુશ્કેલ। જગત જુગ બંધનની જેલ, મોટા મુનિવર તો મથ્યા છે છતાં પણ છૂટ્યું નથી। કેમ? આપ બંધાણા છો, આપ છૂટો, તમને કોઈએ બાંધ્યા નથી। બસ આપણા ભીતર ડૂબકી મારો, આપણામાં ડૂબો, સદગુરુની પ્રેરણા લો, સદગુરુના ઈશારાને સમજો,
શાનને સમજો. જેને ખોળી રહ્યા છો એ તમારા ભીતર ડૂબેલી વસ્તુ છે, એ તમારા અંદર પ્રગટ વસ્તુ છે. એને જાણી લો, એને નિજ સ્વરૂપ કહો, એને પોતાનું સ્વરૂપ કહો, એને પરમાત્મા કહો, નામ કહો, અનામ કહો, કેવલ્ય કહો, નિજ કહો. જે નામ આપવું હોય આપો, પણ એ તમે છો. અને એને જ અલગ અલગ નામ સંતોએ આપ્યા છે. એ તમે શાશ્વત છો. કોઈએ એને સતનામ કહ્યું, કોઈએ નામ કહ્યું, કોઈએ ઈશ્વર કહ્યો, કોઈએ પરમાત્મા કહ્યો, કોઈએ શિવ કહ્યો, કોઈએ ગહન કહ્યો, કોઈએ સમાધિ કીધી, કોઈએ ધ્યાન કહ્યું. મૂળ વસ્તુ આપની ભીતર જે સ્વરૂપ છે એ સ્વરૂપના જ બધા નામ છે. ઓમ નમો નારાયણ, નમો નારાયણ.